નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા એપ્રિલ માસમાં જે લેવામાં આવનાર છે તેમાં સામાજિક વિજ્ઞાનનું જે પેપર આવનાર છે તેમાં મિત્રો કયા પાઠમાંથી તમારે શું વાંચવાનું છે, કેટલા ગુણનું પૂછાવાનું છે, નવી બ્લુપ્રિન્ટ મુજબ તમને સંપૂર્ણ સમજૂતી આ વિડીયોમાં આપી દઈશું। એટલે મિત્રો તમને સરળતા રહેશે તમારે કયા પાઠમાંથી કેટલું વાંચવું। મોસ્ટ આઈએમપી પ્રશ્ન પણ મિત્રો તમને અહીંથી મળી જશે। तो चलो विद्यार्थी मित्रों वीडियो की शुरुआत करिए। तेना पहला तमे खास चैनल में नवा होय तो चैनल ने पण मित्रों अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं न भूलता। विद्यार्थी मित्रों तमारू धोरण 8 सामाजिक विज्ञानનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પેપર લેવામાં આવનાર છે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો તમારે જે સૌપ્રથમ આપણે ટૂંકા પ્રશ્નની વાત કરીએ કે એટલે કે એક વાક્યના પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ પાઠ નંબર જે 5 આપેલો છે તમારો तो पाठ नंबर 5 ની અંદર તમારે શું પૂછાવાનું છે એની વાત કરી લઈએ। तो मित्रों पाठ नंबर 5 ની અંદર તમારે જે પૂછાવાના છે પ્રશ્નો એની અંદર જે એક વાક્યના પહેલા પ્રશ્નોની વાત કરીએ તો તમારે 4 ગુણનું પૂછાવાનું છે। એટલે તમારે પાઠ નંબર 5 માંથી 4 ગુણ એટલે કે એક વાક્યની અંદર પ્રશ્નો છે તૈયાર કરવાના છે। તેમાં શું પૂછાશે તો ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે, મને ઓળખો, બરાબર, પ્રશ્ન ચેકી અને સાચો ઉત્તર લખવાનો છે તે પૂછાશે। मित्रों पाठ नंबर 6 ની વાત કરીશું तो पाठ नंबर 6 ની અંદર જે તમારે પ્રશ્ન આવવાના છે એક વાક્યના અંદર તે મિત્રો કુલ પૂછાવાના છે 4 પ્રશ્નો અને 4 ગુણ હશે। એના પછી પાઠ નંબર 7 ની વાત કરીશું। એક વાક્યના પ્રશ્નની વાત કરીએ તો પાઠ નંબર 7 ની અંદર માત્ર ને માત્ર તમારે જે પૂછાવાનું છે તે મિત્રો 8 ગુણનું પૂછાશે। તમારે આની અંદરથી પાઠ નંબર 7 માંથી મોટા પ્રશ્નો છે તે તૈયાર કરવાના નથી। માત્ર ને માત્ર ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને ખાસ કરીને જે તમારી સ્વાધ્યાયન પોથી નવી સ્વાધ્યાયન પોથી જે આપેલી છે તે વાંચવાનું રહેશે અને તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો તમારા પૂછાવાની શક્યતા રહેશે। એટલે તમારી સ્વાધ્યાયન પોથી પાઠ નંબર 7 છે એની અંદર જે સ્વાધ્યાયન પોથી અંદર વિકલ્પ આપેલા છે, ખરા ખોટા છે, જોડકા છે, મને ઓળખો છે, આવા પ્રશ્નો મિત્રો તૈયાર કરવાના રહેશે। બાકીનું તમારે મિત્રો પાઠ નંબર 7 માંથી મોટા પ્રશ્નો તૈયાર કરવાના નથી અને પૂછાશે પણ નહીં। માત્ર ને માત્ર મિત્રો એક વાક્યના પ્રશ્નો તૈયાર કરવા। હવે આપણે પાઠ નંબર 8 ની વાત કરીશું તો મિત્રો પાઠ નંબર 8 ની અંદર તમારે જે ટૂંકા પ્રશ્ન છે પૂછાવાના નથી, એટલે કે એક વાક્યના પ્રશ્ન પૂછાવાના નથી। પાઠ નંબર 12 ની વાત કરીએ તો તેની અંદરથી મિત્રો તમારે 6 ગુણનું પૂછાવાનું છે અને પાઠ નંબર 12 ની અંદર તમારે 6 ગુણનું જે પૂછાવાનું છે એ 6 પ્રશ્નો અને 6 એના ગુણ હશે। તેવી રીતે મિત્રો આગળ વાત કરીશું પાઠ નંબર 13 માનવ સંસાધન છે તેની અંદર મિત્રો 4 પ્રશ્નો છે એ તમારે એક વાક્યના પૂછાવાના છે। પછી ચેપ્ટર નંબર મિત્રો 14 ની વાત કરીશું। ચેપ્ટર નંબર 14 ની અંદર જે તમારે પૂછાવાનું છે તે અહીંયા મિત્રો 3, 3, 6 બરાબર 6 ગુણનું પૂછાશે એક વાક્યના પ્રશ્નો। ચેપ્ટર નંબર 17 ની વાત કરીશું તો ચેપ્ટર નંબર 17 ની અંદર પણ મિત્રો તમારે એવી રીતે છે 2 અને 2 4 ગુણનું પૂછાશે। ચેપ્ટર નંબર મિત્રો 18 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 18 ને 19 માંથી મિત્રો તમારે પૂછાવાનું નથી। તો અહીંયા જે તમારે મિત્રો ખરા ખોટા ખાલી જગ્યા એની વાત કરીએ તો કયા ચેપ્ટરમાંથી તૈયાર કરું તો ચેપ્ટર 5, ચેપ્ટર નંબર 6 બરાબર, ચેપ્ટર નંબર મિત્રો 7, પછી ચેપ્ટર નંબર મિત્રો 12, ચેપ્ટર નંબર મિત્રો 13, 14 અને 17 બરાબર। આટલા ચેપ્ટરમાંથી તમારે એક ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે। કુલ કેટલા પ્રશ્નો આવશે મિત્રો 36 ગુણના પ્રશ્નો। એટલે તમારે મિત્રો ખાલી ગયા છે 5, 6, 7, 12, 13, 14 અને 17 જે ચેપ્ટર આપેલા છે તેમાંથી મિત્રો તમને જે સ્વાધ્યાયન પોથી આપેલી છે તેની અંદર ખરા ખોટા આપેલા છે, વિકલ્પો આપેલા છે, મને ઓળખો આપેલા છે, વિકલ્પ ચેકીને ફરીથી લખવાનો આવશે, જોડકા આપેલા છે, આ તૈયાર કરવાના રહેશે। આ તમારું મોસ્ટ આઈએમપી 36 ગુણનું રહેશે। એટલે તમે અહીંયા 36 માંથી 36 ગુણ મિત્રો સરળતાથી આ ચેપ્ટર વાંચીને લાવી શકો છો। કયા ચેપ્ટર વાંચવાના તો 5, 6, 7, 12, 13, 14 અને 17। બાકીના ચેપ્ટર છે 8 અને ચેપ્ટર નંબર મિત્રો આપેલા છે 16, 17 અને 18 અને 19 એમાંથી મિત્રો પૂછાવાનું નથી। હવે તમને હું જે મોસ્ટ આઈએમપી આપવાના છે તે મિત્રો 3 ગુણના આપી લઉં તો 3 જે ગુણની અંદર પૂછાવાનો છે તેમાં ચેપ્ટર નંબર તમારે 5 માંથી પૂછાશે। જેમ ચેપ્ટર નંબર 5 માંથી મિત્રો 3 ગુણના 2 પ્રશ્ન પૂછાવાના છે, એક અથવામાં આપેલો હશે। એના પછી મિત્રો ચેપ્ટર નંબરની વાત કરીશું
7માંથી નથી પૂછાવાનું, 6માંથી પણ નહીં પૂછાય, 8માંથી મિત્રો નથી પૂછાવાનું, 12ની અંદર મિત્રો નથી પૂછાવાનું, 13ની અંદર પણ નહીં પૂછાય, 14ની અંદરથી મિત્રો તમારે 3 ગુણના છે એ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. તો 14માંથી તમારે 2 પ્રશ્નો એક અથવામાં આવશે અને એક મિત્રો તમારે 17મા ચેપ્ટરમાંથી કરવાના રહેશે. હવે તમારે અહીંયા મિત્રો આવી ગયું બરાબર 2 ગુણ, એટલે કે 2 પ્રશ્નો પૂછવાના છે. કેટલા ગુણના? 3 ગુણના. તો અહીંયા મિત્રો 9 ગુણનું ચેપ્ટર નંબર 5માંથી પૂછાશે, ચેપ્ટર નંબર 14માંથી 3 ગુણનું અને ચેપ્ટર નંબર 17માંથી 3 ગુણ. એટલે અહીંયા તમારા 18 કેટલા ગુણ? 18 ગુણ. 18 ગુણ છે એ કયા પાઠમાંથી તમારે તૈયાર કરવાનું છે? મોટા પ્રશ્નો. તો મોટા પ્રશ્નો છે તમારે માત્ર ને માત્ર ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 14, ચેપ્ટર નંબર 17માંથી પૂછાશે. બાકી તમારે મિત્રો મોટા પ્રશ્નો છે તૈયાર કરવાના થતા નથી. એટલે માત્ર ને માત્ર તમારે કયું ચેપ્ટર 3 ગુણની અંદર તૈયાર કરવાનું થાય? તો 5 નંબર, 14 નંબર અને 17 નંબર આ ચેપ્ટરમાંથી તમારે પૂછાશે. ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી જે 5, 14 અને 17માંથી જે પૂછાવાનું છે એનો પણ મોસ્ટ આઈએમપી ટૂંક સમયની અંદર આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું, જે તમારે મિત્રો જોઈ લેવાનું રહેશે કયા પ્રશ્નો પૂછાવાના છે. હવે આપણે 1 ગુણવાળા પ્રશ્નની વાત કરી, 3 ગુણવાળા પ્રશ્નની વાત કરી, હવે 2 ગુણવાળા પ્રશ્નની વાત કરીએ. તો જે 2 ગુણમાંથી જે પૂછાવાના છે તે કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ચેપ્ટર નંબર 5ની અંદરથી તમારે મિત્રો 2 ગુણમાંથી પૂછાવાનું નથી. ચેપ્ટર નંબર 6ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 6ની અંદરથી મિત્રો તમારે પૂછાશે. કેટલા પ્રશ્ન પૂછાવાના છે? તો 3 પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર નંબર 7માંથી મિત્રો 1 ગુણ આવવાના છે, એટલે તમારે બીજું તૈયાર કરવાની જરૂર નહીં પડે. ચેપ્ટર નંબર 8ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 8ની અંદર મિત્રો તમારે 3 પ્રશ્નો પૂછાવાના છે, બરાબર, 2 ગુણના. 12ની અંદરથી મિત્રો નહીં પૂછાય. 13ની અંદરની વાત કરીએ તો 13માંથી તમારે મિત્રો 2 પ્રશ્નો તૈયાર કરવાના રહેશે, ચેપ્ટર નંબર 13ની અંદર. 14ની અંદર વાત કરીશું તેમાંથી નથી પૂછાવાનું, બરાબર. 17મા પાઠ છે એની અંદરથી પણ મિત્રો 2 ગુણનું નથી પૂછાવાનું. 18 અને 19 તો એમાંથી મિત્રો તમારે ચેપ્ટર નંબર 18 અને 19 તેની અંદર પૂછાશે. કેટલા પ્રશ્નો પૂછાશે 2 ગુણના? તો 18માંથી 2 પ્રશ્ન અને 19માંથી 3 પ્રશ્ન. આમ તમારું મિત્રો અહીંયા આ રીતે પેપર આવશે, બરાબર. ચેપ્ટર નંબર 6માંથી 3 પ્રશ્ન, ચેપ્ટર નંબર 8માંથી 3 પ્રશ્ન અને ચેપ્ટર નંબર 13માંથી 2 પ્રશ્ન, 18માંથી 2 પ્રશ્ન અને 19માંથી 3 પ્રશ્ન. આવી રીતે તમારે તૈયાર કરવાના છે. એટલે તમારે માત્ર 2 ગુણના પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 13, ચેપ્ટર 18 અને 19 આ ચેપ્ટરોમાંથી તમારે મિત્રો 2 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના. જો આવી રીતે જો તમે તૈયારી કરશો તો મિત્રો તમને 80માંથી 80 ગુણ લાવતા કોઈ રોકી શકશે નહીં. અને તમારે ખાસ નવી જે સ્વાધ્યાયન પોથી આપેલી છે એમાંથી જ ખાસ તૈયાર પ્રશ્નો કરવા. મોસ્ટ ઓફલી તમને ત્યાંથી પૂછવાની શક્યતા વધુમાં વધુ રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈશું, બરાબર. કેવા પ્રશ્નો પૂછાવાના છે એની વાત કરી લીધી. અહીંયા અધ્યયન નિષ્પત્તિ વાઇઝ મિત્રો આપેલા છે, બરાબર. આ ટેબલ પ્રમાણે તમારે પ્રશ્નો છે પૂછાવાના છે. એટલે કે પાઠ નંબર 5 છે તો એની અંદરથી મિત્રો 10 ગુણનું પૂછાશે. જે આપણે આગળ વાત કરી છે એ પ્રકારે જ પૂછાવાનું છે, બરાબર. હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે 5, ચેપ્ટર નંબર 5માંથી 4 પૂછાવાના છે. આગળ વાત કરી લીધી છે એટલે આપણે અહીંયા હવે વાત કરતા નથી, બરાબર. તમને મિત્રો નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ પૂછવાના નથી. નિબંધ એટલે અહીંયા મિત્રો તમારો નકશો છે એ પૂછાવાનો નથી, બરાબર. કારણ કે નકશો અહીંયા આપેલો નથી. તો ચાલો હવે આપણે આગળ વધીશું. કેવા પ્રશ્નો પૂછાવાના છે? તો અહીંયા માળખામાં દર્શાવેલ મિત્રો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો, પરખ આધારિત 20 પ્રશ્નો, બહુવિકલ્પ પ્રકારના, બહુવિકલ્પ એટલે MCQ. તમારા MCQ 20 પ્રશ્નો આવશે. એ પણ કયા પાઠમાંથી કીધું હતું? તો આગળ જે પાઠ તમને એક વાક્યની અંદર કીધેલા એ જ પાઠમાંથી પૂછાવાના છે. બીજું શું પૂછાશે? 20 પ્રશ્નો તો આવી ગયા, 36માંથી 20 પ્રશ્નો આવી ગયા. હવે 16 ગુણનું બીજું પૂછાવાનું છે. તેમાંથી તમારે એક વાક્યમાં પૂછાશે, બરાબર. ખોટા શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખવાનું આવશે. ચિત્ર આધારિત આવશે, મને ઓળખો આવશે, ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા વગેરે પ્રકારના પ્રશ્નો છે એ તમારે 16 ગુણ પૂછાશે અને 20 ગુણના MCQ. એમ તમારું અહીંયા 36 ગુણનું એક વાક્યની અંદર જે પ્રશ્નો છે એ આવનાર છે.
પછી મિત્રો ટૂંક જવાબી પ્રશ્ન 2 થી 3 વાક્યમાં જવાબ આપવાના આવશે. કારણ આપો, ઉદાહરણ આપો, તફાવત, વર્ગીકરણ, વર્ણન કરો વગેરે પ્રકારના પ્રશ્નો પણ મિત્રો પૂછાવાના છે, જે આપણે આગળ વાત કરી તેવી રીતે. નિબંધ પ્રકારના પ્રશ્નો ટૂંક નોટ લખવાની, સવિસ્તર સમજાવો, મુદ્દાસર લખો, વર્ણન કરો, ચર્ચા કરો. આ પ્રશ્નો પણ મિત્રો આપણે 18 ગુણના પૂછાવાના છે. બરાબર. પ્રશ્નપત્રમાં ચિત્ર, આકૃતિ અને નકશાવાળા પ્રશ્નોની રચના કરો. ત્યારે ચિત્ર, આકૃતિ અને નકશાની યોગ્ય પસંદગી કરવી. આપણે અહીંયા મિત્રો નકશો પૂછાવાનો નથી. બરાબર. તો આવી રીતે તમારું જે પ્રશ્નપત્ર છે એ આવનાર છે. તમને મોસ્ટ આઈએમપી જે પેપર છે એની અંદર પ્રશ્નો કયા તૈયાર કરવાના એનું પણ આપણે ટૂંક સમયની અંદર વિડીયો બનાવીને મૂકી દઈશું, જે તમને ખૂબ જ તમારી પરીક્ષામાં તમને વાંચવામાં મદદરૂપ બની રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.